અમદાવાદમાં ગઈકાલે બોપલ વિસ્તારના ઇસ્કોન પ્લેટિનમમાં આગ લાગતા એકનું મોત અને બીજા લગભગ 27 લોકોને ઈજા પહોંચી છે. આખો બનાવ શું છે અને આ ઘટના પાછળ ઘણા બધા સવાલો પણ ઊભા થાય છે તેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ગઈકાલે લગભગ 10 થી 10:30 વાગ્યાની આસપાસ અમદાવાદના બોપલના ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ લાગી હતી અને આ આગમાં એક વયોવૃદ્ધ મહિલાનું ધુમાડાને લીધે હાર્ટ એટેકથી મોત પણ થઈ ગયું હતું. તેની સાથે કુલ 27 લોકોને ઈજા પણ પહોંચી હતી. આખો બનાવ એમ હતો કે ઇસ્કોન પ્લેટિનમની એમ વિંગના 7મા અથવા 8મા માળે એક ફ્લેટમાંથી એક દીવાને લીધે આગ ફર્નિચરમાં પ્રસરી અને ફર્નિચરમાં કરેલ લાઇટિંગે આ આખી આગ પકડી લીધી અને ધીમે ધીમે આ આગ આખા ઘરમાં અને ઘરમાંથી આખી બિલ્ડિંગમાં પ્રસરી. મળતી માહિતી અનુસાર જે ઘરમાં આગ લાગી હતી તે ઘરના સભ્યો ઘરમાં હાજર નહોતા. તેની સાથે કયા ઘરમાંથી આગ લાગી તેના પર પણ તપાસ ચાલી રહી છે. પણ આખા બનાવ પર આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો છે અને એએમસીએ કરેલ બેદરકારી પર આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ નિવેદન આપ્યું છે. તો ચાલો સાંભળીએ ડૉક્ટર કરણ બારોટ શું બોલ્યા. કાલે ફાયર વિભાગ દ્વારા 108ની ટીમ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બહુ મોટી બેદરકારી સામે આવી છે. કાલે જે રેસ્ક્યુની કામગીરી થઈ રહી હતી એમાં ફાયર ફાઇટિંગ હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે છે, જે જરૂરિયાત હતી એટલે એને મંગાવવામાં આવી હતી, જેનો ખર્ચો કરોડોમાં છે. કરોડો રૂપિયા ખર્ચા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એને ખરીદવામાં આવી છે અને મંગાવવામાં આવી છે. પરંતુ આના પહેલા પણ આપણે સાંભળ્યું છે કે જ્યારે આ ફાયર ફાઇટિંગ હાઇડ્રોલિક પ્લેટફોર્મની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એના સેન્સરમાં પ્રોબ્લેમ આવે છે અને શરૂ થતી નથી. કાલે પણ એ જ ઘટના બની. ત્યાંના રહીશોએ પણ જોયું છે, મીડિયાના કર્મીઓને પણ ખબર છે કે આ ફાયર ફાઇટિંગ હાઇડ્રોલિક જે પ્લેટફોર્મ છે એ જરૂરિયાતના સમયે એનું સેન્સર કામ ના કર્યું, કાં તો અણઆવડતના લીધે એને શરૂ કરવામાં આવી નહીં અને 1 કલાકની મહેનત બાદ એને પાછી મોકલવામાં આવી. ત્યારે મારે વાત એ કરવી છે કે 12,000 કરોડનું એએમસીનું બજેટ છે. આ આટલા કરોડોના ખર્ચાને મંગાવવામાં આવે છે તો એને શરૂ શા માટે નથી કરવામાં આવતી? આના પહેલા પણ આ તકલીફ થઈ છે. જ્યારે કોઈ ક્રિટિકલ સિચ્યુએશનનું નિર્માણ થશે અને આનો ઉપયોગમાં નહીં લેવામાં આવે ને અમદાવાદના કોઈ રહીશોને કોઈ નુકસાન થશે, કોઈની જાન જશે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શું અમારે ભૂલ ગણવી? જ્યારે કોઈ જગ્યાએ કટકી કરવી હોય, ખોટા દબાણો કરવા હોય, ખોટી રીતે લોકોને ઉઘરાણી કરવી હોય, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ આવી જાય છે. ત્યારે આ રીતે જ્યારે ફાયર ફાઇટરની જરૂરિયાત હોય છે અને જ્યારે શરૂઆત નથી થતી તો આના માટે જવાબદાર કોને ગણવું એવો સ્પષ્ટપણે મારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રશ્ન પૂછવો છે. તમે સાંભળ્યું કે આમ આદમી પાર્ટીના પ્રવક્તા શું બોલ્યા. હજી આ મામલે એફએસએલની ટીમ તપાસ કરશે અને બીજા તથ્યો પણ બહાર આવી શકે તેવી શક્યતા છે. આ સંપૂર્ણ ઘટના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.